આપણે જૂના વિડીયો બાકી છે એ પૂરા કરવા છે. આ આગલા વિડીયામાં આવું બધું બનાવ્યું છે. આ રિક્ષાની ટીપ છે પાછલા ભાઈ પેડની. આમાં પેક થઈ ગયું છે વોટરપ્રૂફ. આમાં હવા છે તોય બહાર નીકળે નહીં. અને હવે તમને બતાવું, આપણે આંધો સારો કરવાનો છે અહીંયા. ને પછી અહીંયા કડે આપણે આ પંપ અંદર આવે છે ફિલ્ટરિયું, એટલે કચરો ન આવે એનું આવે છે. આપણે એને ગમે એવી રીતે આપણે આમાં ફિટ કરવાનું છે. તો અત્યારે આપણે ટેસ્ટિંગ માટે ટેપેથી ફિટ કરી દઉં. એટલે તમે કૂવામાં નાખો તો કચરો આવી જાય તો મોટરનું પ્રેશર ખરાબ થઈ જાય. અને આ હોય એટલે મોટરનું પ્રેશર ન બગડે. લાંબો સમય આવી રીતે ન રહે. ગરમ કરીને તમારે ફિટ કરવું પડે. તમે જોવો એટલે તમને આવડી જાય છે. અને તમારે વિડીયો મારા જોવા હોય તો તમારે સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધા વિડીયો આખા જોઈશો ત્યાં પછી તમને ખબર નહીં પડે. કેમ કે વિડીયો ઘણા બધા બનાવ્યા છે, પણ એક વિડીયો જોવો એટલે તમને ખબર ન પડે. કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પાણી ખેંચશે અને અહીંયાથી કાઢશે. અને હું તમને બતાવું. અત્યારે આપણી પાસે બેટરી છે 12 વોલ્ટની બેટરી. ગમે એ હાલે, ખટારાની, ટ્રેક્ટરની, મોટરની, મોટરસાઇકલની અને પંપની બધી 12 વોલ્ટ જ આવે. તમને મીટર મારીને બતાવું કે કેટલો વોલ્ટ બતાવે છે. 12 વોલ્ટ છે. ને હવે પાણી કાઢવી આપણે. અને આપણે થોડોક વજન બાંધવો પડશે. હવા રહી ગઈ છે એટલે આપણે આને થોડીક ટેપ મારી દેવી એટલે નાની સાઈડ બની જાય. આ ખારું પાણી ગમે એવું હોય કે ડોળું હોય, આ તમે ફિલ્ટર લગાવો એટલે મોટરને કાંઈ થાય નહીં. કચરો જાય તો પ્રેશર ખરાબ થાય. પ્રેશર એટલે જે પાણી ઉપાડવાનો પંપ આવે એને પ્રેશર કહેવાય. હવે ફિટ થઈ ગયું છે. અને હવે આપણે એને આરે વજન તો બાંધવો પડશે, નકર ડૂબશે નહીં. તો આ વજનને આપણે બાંધી દેવી. વજન બાંધવી એટલે આપણે મોટર ડૂબી જાય. આપણે ટેસ્ટિંગ માટે બાંધવી છે અને તમને બતાવું. તમે જોવો એટલે તમને અનુભવ થઈ જાય અને આવડી જાય છે. અને આ લાલે લાલ ચેડો દેવાનો છે. આમાં પાવર આવે એનો લાલ ચેડો હોય છે. પાવર હોય એટલે એમાં ચોકડી હોય એ પાવર કહેવાય. અને એક લીટો હોય એ અર્થિંગ. ને હવે તમને પાણીની ટાંકીમાંથી પાણી કાઢીને બતાવું. આપણે પાણીની ટાંકીમાં દાજી નાખી દીધું. ચાલુ થઈ ગયું છે. તમને દેખાતો નજીકથી લઈ લે તો મોટર ડૂબી ગઈ છે.
કાંઈ થાય નહીં, આજીવન વસ્તુ હાલે. પાણીના ટાંકામાં રાખો કે તેને કૂવામાં રાખો તોય હાલે. મોટર ડૂબી જાય ગમે એટલી 50 ફૂટ પાણી અંદર ડૂબી જાય તોય કાંઈ થાય નહીં. તમે જોઈ શકો છો આ પ્રેશર છે, જાદુ પ્રેશર હોય છે કે 1000 ફૂટથી પાણી કાઢી શકે. તમે જુઓ તમારે ઘરે આવા રોપડા હોય અને આવી રીતે પાણીથી નવરાવા હોય તો તમારે ઉપયોગ કરી શકો. ઉનાળાને લૂ વાટી ગયા હોય તો તાજા માજા થઈ જાય. જો ગુલાબ આવી જાય હારી. તમને હવે આવડી ગયું હોય છે અને જોવા મળ્યું હોય છે. હવે તમે બનાવો અને તમને અનુભવ ન થાય તો ફોન કરો તો તમારે મફત નહીં થાય. કેમ કે અમે 10-20 મિનિટની સલાહ દેવી એનું તમારે સરસ લાગશે. હવે વિડીયો રાખી દેવી. તેને આટલું પાણી તમે કૂવામાં 50 ફૂટથી 100 ફૂટ રાખો તો આટલું પાણી કાઢે ખરા. આનું પ્રેશર ઘટે નહીં. આની તાકાત એક ધારી આટલી જ આપે છે. તમે બંધ કરો તો પણ પ્રેશરથી પાણી એટલું જ કાઢે. આ જોવા તમે 20 ફૂટ લઈ શેડ મારે છે. આ 20 ફૂટ અંદર પાણી દીવું જાય એટલું પાણી કાઢે. હવે વિડીયો રાખી દઈએ.